હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર 12મું ચેપ્ટર કંકણસ્ય તુ લોભેન જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 12મું ચેપ્ટર કંકણસ્ય તુ લોભેન જેનું આપણે શું જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પેલું, ધીમતામ કાલહ કેન પ્રકારેણ ગચ્છતિ, તો કાવ્ય શાસ્ત્ર વિનનો દેવ। ઇદમ ગૃહ્યતામ, તો સુવર્ણ કંકણમ। મહાપંકે નિમગ્ન કહ પ્લાયિતુમ અક્ષમ, જો બોર્ડમાં પૂછાયેલું છે પથિકહ। મહાપંકે પતિતમ પથિકમ ઉત્પાતયિતુમ કહ કથયતિ, તો વૃદ્ધ વ્યાઘ્ર। નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। મૂર્ખાણામ કાલહ કેન પ્રકારેણ ગચ્છતિ, મૂર્ખાણામ કાલહ વ્યસનેન નિંદ્રયા કલહેન વા ગચ્છતિ। વૃદ્ધ વ્યાઘ્ર સરસ તીરે કિમ અબ્રવીત, વૃદ્ધ વ્યાઘ્ર સ્નાતઃ કુશઃ સ્તતઃ સરસ તીરે અબ્રવીત ભો ભો પાંથા ઇદમ। સુવર્ણ કંકણમ ગૃહ્યતામ। લોભા કૃષ્ટેન પાંથેન કિમ આલોચિતમ, લોભા કૃષ્ટેન કિંચિત પાંથેન ઇમમ આલોચિતમ યત ભાગ્યેન ઇતત સંભવતિ, કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા। વ્યાઘ્રઃ કેન કારણેન વંશહીન જાતઃ, તો વ્યાઘ્ર યૌવન દશાયામ અતીવ દુર્વૃત્તઃ આસીતઃ તદા અનેક ગોમાનુપાષાણામ વધમ અકરોત, અનેન પાપેન તસ્યા પુત્રા દ્વારા ચ મૃતા અતઃ સહ વંશહીન જાતઃ। વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર સ્વાધ્યાય સોલ્યુશનની અમારે પીડીએફ જોવે છે, તો ક્યાંથી મળશે પરીક્ષાના પેપરો આ બધું? તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, ઇકોનોમિક્સનું વાંચવા માટેનું મટીરિયલ, બરાબર, એના સવાણી સરના ગુજરાતીના કૌશિક સરના વિડીયો, પરીક્ષાના સમયે અસાઇનમેન્ટ, પેપરના સમજૂતીના વિડીયો। ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમે નાખી બધું તમારું મટીરિયલ મેળવી શકશો અથવા ધોરણ પ્રમાણે વિડીયો તમે જોઈ શકશો। નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો। પેલું, સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? તો સંદેહ અંગે વિચારતા મુસાફર કહે છે કે સર્વત્ર અથોપાર્જન અર્થાત ધન કમાવાના કાર્યમાં જોખમ સાહસ ખેડવું જ પડે છે। સાહસ કર્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી। સંદેહની ઉપરવટ જઈને જો મનુષ્ય જીવે છે તો કલ્યાણને જુએ છે। મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે શું કહ્યું? મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈને વાઘે કહ્યું, અરે રે, તું ઊંડા કાદવમાં પડ્યો છે, આથી હું તને બહાર ખેંચું છું। કંકણસ્ય તુ લોભેન પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દોમાં લખો। તો કંકણસ્ય તુ લોભેન પાઠમાંથી મળતો બોધ આ પ્રમાણે છે કે સુવર્ણ કંકણના લોભથી ઊંડા કાદવમાં પડેલો મુસાફર વૃદ્ધ વાઘને ખાવા માટે મળી આવ્યો અને મરણ પામ્યો। આમ ધર્મશાસ્ત્રો ભણવાથી કે વેદોનું અધ્યયન કરવાના કારણે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ એવો હોય છે કે તેના ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં। વળી લોભ કરવો જોઈએ નહીં, કારણ કે લોભમાં પડેલા માણસે ઘણીવાર પ્રાણ ગુમાવવાનો વારો આવે છે। સમીક્ષાત્મક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો। તો વાઘની ચતુરાઈ, બરાબર, જે તમને વ્યવસ્થિત રીતે મુદ્દા પાડીને આપવામાં આવેલી છે કે ભાઈ પંડિત નારાયણ ભટ્ટ રચિત, બરાબર, વિડીયો પોઝ કરતું જવાનું ને તમારે વ્યવસ્થિત રીતે લખતું જવાનું। બાકી આ સ્વાધ્યાયની પીડીએફ મેં તમને કીધું છે કે તમારે જોતી હોય પેપર ને બધું તો એપ્લિકેશનમાંથી મળી જવા, બરાબર। એક ઘરડો થયેલો વાઘ તેની પાસે રહેલું સુવર્ણનું કંકણ દેખાડે, આ રીતે પોતાની વાતોમાં લોભાઈ જનાર તે હિંસક તથા વિનાશક એવા વાઘની વાતોમાં વિશ્વાસ મૂકે। ધૂર્ત અને ચાલક વાઘ તેને અરે તો કાદવમાં ડૂબી ગયો છે। વાઘે પોતાના જીવન દરમિયાન પ્રાણીનો શિકાર કરીને તેથી પહેલા જેવું શિકાર કરવાનું બળ આવી રહ્યું નથી વાઘના વિચારથી, પરંતુ માણસ જ આવી શકે તેમ છે, કેમ કે માનવીના પ્રકૃતિમાં જ લોભ નામનો વિકાર રહેલો છે। બીજો પ્રશ્ન, લોભ વૃત્તિનું પરિણામ।
કંકણસ્ય તું લોભેન પાઠમાંથી એક લોભી મુસાફરની વાત છે. દક્ષિણારણ્ય નામના એક વનમાં રહેતો ઘરડો વાઘ, પરંતુ ત્યાંથી પસાર થતા સુવર્ણના કંકણથી આકર્ષાયેલો લોભી મુસાફર. સંદેહને ઓળંગ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. આમ વિચારીને તે વાઘની દાતા હોવાથી અને પોતે પવિત્ર ધાર્મિક જીવન જીવતો હોવાની વાત પર વિશ્વાસ મૂકે છે. તેઓ જ ઊંડા કાદોમાં ફસાઈ જઈને નાસી જવા માટે અશક્ત બને છે. પ્રસ્તુત પાઠ વાર્તાની પાર્શ્વભૂમિકામાં મનુષ્યની સ્વભાવની લોભ વૃત્તિ રહેલી છે. જો વટે માર્ગોએ સુવર્ણ કંકણ લેવાનો લોભ ન કર્યો હોત તો તેનો પોતાનો પ્રાણ ગુમાવવાનો સમય ન આવ્યો હોત. પ્રશ્ન 5, નીચેના વાક્યો સંદર્ભ સમજાવો. ન સંશય મનારુહ્ય નરો ભદ્રણી પશ્યતિ. સંદેહ સાહસ ખેડ્યા વિના માણસને કલ્યાણ દેખાતું નથી. એનું સ્પષ્ટીકરણ આપવામાં આવેલા છે, જેના વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો તમને શું આપેલા છે તો કે મુદ્દાઓ છે એ કન્ટિન્યુ વ્યવસ્થિત રીતે આપવામાં આવેલા છે, જે તમે એક પછી એક લખી શકો છો. અને છેલ્લે કથમ મારાત્મિકે ત્વયી વિશ્વાસ. અનુવાદ, મારી નાખવાના હિંસક સ્વભાવવાળા એવા તારામાં કેમ કરીને વિશ્વાસ મૂકવો, એનું સ્પષ્ટીકરણ અને સરસ મજાના સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા આપેલા છે, જે તમે વ્યવસ્થિત વાંચી શકશો, લખી શકશો. તો આવી રીતે સંપૂર્ણ જો સ્વાધ્યાય સોલ્યુશનની વાત થઈ ગઈ, બરાબર. તો આની PDF કે પેપરો તમને ક્યાંથી મળી જવાના છે? એપ્લિકેશનમાંથી. તો ત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.